હેલો એવરીવન, જય સ્વામિનારાયણ। આજે આપણે શીખીશું કે રેશમમાં મોરની ડોકનો જે શેપ આવે ને એ સાકાર એ શીખીશું કઈ રીતે કરવાનું। એના માટે જોઈશે આપણે રેશમની રીલ અને સાંકળીનો સૂયો અને કોટનની રીલ જોશે અને જરદોશીનો સૂયો। આમાં જરદોશી આપણે પહેલા નીચે મૂકીશું સુરમો ઉપસાવામાં। આમાં આપણે એક ઉલટી ટીપ લેશું, પછી સ્ટાર્ટ કરીશું આવી રીતે ક્રોસમાં ટીપ લઈને। હવે આ રીતે ક્રોસમાં નીચે ઉતરતું જવાનું। જો આ રીતે ક્રોસમાં નીચે ઉતરતું જવાનું છે। જો આ પછી લાંબી ટીપ થઈ જાય તો અહીંયા આપણે એક ટૂંકી ટીપ લઈ લેવાની છે, પાછું રિટર્ન થઈ જવાનું। એક સરખી ટીપ રહે એના માટે વચ્ચે એક ટૂંકી ટીપ લઈ લેવાની જરૂર પડે ત્યાં। આવી રીતે ક્રોસમાં જતાં જતાં નીચે જવાનું છે, ધીમે ધીમે પાન પૂરું થઈ જશે। અહીં પાન પૂરું થઈ ગયું છે, આપણે લોક મારી દઈશું। સાંકળી જેમ બને એમ આપણે નજીકથી કાઢવાની છે, એટલે આપણે જે ટીપ સાઈડમાં લીધેલી હોય કોઈ આડાવળી હોય તો એ કવર થઈ જાય, એના માટે સાંકળી આપણે નજીકથી કાઢવાની છે બને એટલી। આ રીતે સાંકળીથી આખો વેસનું આઉટિંગ આપી દઈશું આપણે। અહીંયા આપણે લોક મારીશું। તો રોજ આવા નવા વિડીયો જોવા માટે અને શીખવા માટે અમારા પેજને ફોલો કરો અને જે લોકોને શીખવું છે તેવા લોકોને અમારી રીલ શેર કરો।